હેલો ફ્રેન્ડ્સ, હું ઉર્વી મહેતા મુંબઈથી. આજે આપણે અમૂલના લાઈવ ઉપર ફરીથી નડી રહ્યા છીએ. નવરાત્રી, દિવાળી, હરેક ફેસ્ટિવલમાં અમૂલ આપણને આજની આપણી રેસીપી છે મીઠા શક્કરપારા. ફ્રેન્ડ્સ, આજે થોડોક અમારે ત્યાં છે ને નેટવર્કનો ઇશ્યુ છે, તો મારું કનેક્શન થોડુંક સ્લો છે. એ માટે હું સોરી કહેવા માંગુ છું. અને એટલે હું તમને આજે મારી રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાડી દઉં છું. મીઠા શક્કરપારા બનાવવા માટે મેં લીધું છે સાકર લીધી છે, ઘી લીધું છે ને અમૂલનું ઘી લીધું છે. આ અમૂલનું દૂધ છે. એનું મેઝરમેન્ટ એકચ્યુઅલી એવી રીતે છે, સેમ લેવાનું છે. મેં એકદમ નાની વાટકી અત્યારે લીધું છે, લાઈવ કરી રહી છું એટલે. તો મેં આ નાની એક વાટકી ખાંડ લીધી છે, ઘી લીધું છે ને દૂધ લીધું છે. ત્રણેયનું સેમ મેઝરમેન્ટ આપણે લેવાનું છે. અને હવે આપણે એને કૂક કરવાનું છે. કૂક કરવાનું છે ઇન ધ સેન્સ જેટલી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે. મીઠા શક્કરપારા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. ગોળના બનતા હોય છે, આપણી સાકરની ચાસણી થઈને એના પણ આપણે બનાવતા હોઈએ છીએ, અને આ રીતે ખસ્તા શક્કરપારા બનાવતા હોઈએ છીએ. તો હું આજે આ રીતે બનાવી રહી છું ફ્રેન્ડ્સ. અને એને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે કૂક કરીએ છીએ. ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ જો આપણે ફાસ્ટ રાખશું તો ફટાકથી દૂધ અને પીગળવા લાગે છે. ઘી અને દૂધ પીગળી જશે અને ખાંડને નાઈટ થતાં વાર લાગશે, તો મેઝરમેન્ટના ચેન્જ આવશે. એટલે સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે એને પીગાળવાની છે ખાંડને. ખાંડ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી જ માત્ર આપણે એને કૂક કરવાનું છે. જુઓ, ઓલમોસ્ટ આપણી ખાંડ ઓગળી ગઈ છે. આપણી ખાંડ ઓગળી ગઈ છે એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. ત્રણેયને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે હું એને એક મોટા પોળા વાસણમાં કાઢી લઉં છું. જેથી કરીને ઠંડુ થઈ જાય, કારણ કે ઠંડુ થાય ને પછી આપણે એમાં લોટ મિક્સ કરવાનો છે. મેંદાનો લોટ લીધો છે ને. આઈડિયલી છે ને જેટલું આપણે 3 વાટકીનું નાત લીધું છે, ઘી, દૂધ અને ખાંડ, તો 3 વાટકી જેટલો જ આપણને લોટ લાગશે એપ્રોક્સિમેટલી. ક્યારેક થોડોક આગળ પાછળ થઈ શકે છે. ત્યાં સુધી હું આની અંદર એડ કરું છું એલચી પાવડર. મેં ½ ટેબલ સ્પૂન જેટલો એલચી પાવડર લીધો છે, અને થોડું ચપટી જેટલું 1/4 ટેબલ સ્પૂન જેટલું ખાલી મીઠું એડ કરું છું. એનાથી શું થાય છે, ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે અને સારો ટેસ્ટ આવે છે. ત્યાં સુધી હું ગેસને ઓઇલ મૂકી દઉં છું ફ્રાય કરવા માટે શક્કરપારાને. સ્લો ગેસની ફ્લેમ પર ગેસ પર મૂકી દઈએ ઓઇલ. હવે આપણું હજી આ થોડું ગરમ થયું, એને હલાવું છું જેથી ઠંડુ થઈ જાય. અને આની અંદર પછી આપણે મેંદાનો લોટ એડ કરવાનો છે અને સેમી સોફ્ટ ડો બનાવવાનો છે. નહીં લાગે વધારે સમય, કારણ કે ઓછું જ લીધું છે આપણે. આનાથી છે ને ફ્રેન્ડ્સ ખસ્તા ટાઈપના સમોસા રેડી થાય છે. અને આને પણ બે રીતે કરી શકાય છે. જો આપણે એને પતલા વણીને કરીએ ને તો એ ફૂલેલા બને છે, અને થોડું થીક રાખીને લેયરમાં બનાવશું તો એ ખસ્તા બને છે. મારું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે હું એની અંદર લોટ ઉમેરું છું. આપણે પરોઠાનો કેવો લોટ બાંધીએ છીએ, સેમી સોફ્ટ ડો, એવો લોટ રેડી કરવાનો છે. પહેલાં હું આટલો લોટ એડ કરીને જોઉં છું. જો જરૂર લાગશે તો હું વધારે લોટ એડ કરીશ. હજી આપણને જોઈશે. અને આ લોટને છે ને એકદમ આપણે ધાર દઈને નથી બાંધવાનો, કારણ કે નહીતર શું થશે, પછી એની અંદર તળપળવાળા જે બને છે ને શક્કરપારા, એ રેડી નહીં થાય.
એટલે હળવા હાથેને મિક્સ કરતા જવાનું છે. દિવાળીના બધાના જ ઘરે શક્કરપારા બનતા હોય છે અલગ અલગ રીતથી. તો આ વખતે આ રીતથી તમે લોકો શક્કરપારા જરૂરથી ટ્રાય કરજો. દાળ જેવા જ બને છે, સ્વાદમાં બહુ જ સારા લાગે છે. આપણે અમૂલનું ઘી, અમૂલનું દૂધ યુઝ કર્યું છે આની અંદર. અને અગર જો એવું હોય કે લાંબા સમય સુધી શક્કરપારાને રાખવા હોય તો તમે દૂધની જગ્યાએ સેમ ક્વોન્ટિટીના તાણી લઈ શકો છો. થોડો ટેસ્ટમાં ફરક પડશે પણ એની સેલ્ફ લાઈફ વધી જાય છે. આમ તો આપણો ડો રેડી છે, પણ હું અડધી ચમચી જેટલો લોટ એડ કરું છું. થોડોક મને વધારે સોફ્ટ લાગે છે. બરાબર છે. હવે આપણો ડો રેડી છે. એને વધારે કંઈ આપણે મસળવાની જરૂર નથી. હલકા હાથે ખાલી બધું જ મિક્સ કરવાનું છે. હું ઘી વાળો હાથ કરીને આની ઉપર હું એક લુવો લઈ લઉં છું. આપણે ઘીથી આને ગ્રીસ કરી લઈએ છીએ ચકલાને, અને એની ઉપર આપણે શક્કરપારા વણીએ છીએ. ઓકે, એક મિનિટ. હેલો વિભૂતિજી. હવે હું થોડુંક વેલણને પણ ઘીથી ગ્રીસ કરી નાખું છું. અને આ રીતે આપણે એને વળવાના છે. હવે એને શું કરવાનું છે, ચારે તરફથી કેવી રીતે આપણે લેયર પરોઠા બનાવતા હોઈએ છીએ આ રીતે એને ફોલ્ડ કરવાનું છે. ફોલ્ડ આપવાનું છે, અહીંયાથી તો એને ફોલ્ડ કરવાનું છે. સેમ એવી રીતે ચારે તરફથી એને ફોલ્ડ કરીને હવે એને પાછું આપણે વણી લઈશું. અને થોડા થીક જ રાખવાના છે, બહુ પતલા નહીં કરીએ. પતલા કરશું તે ફૂલી જશે. જે આપણે કહીએ ને કે નાયલોન શક્કરપારા, એવા ફૂલેલા બનશે. ટેસ્ટમાં બંને સારા જ લાગે છે. આ રીતે આપણે એને વણી લીધું છે. અને હવે એને આપણે નાના નાના સ્ક્વેર, ડાયમંડ શેપ જે પણ તમને ગમે એ પ્રમાણે કટ કરી શકો છો. બહુ જ ઇઝી છે, જલ્દી બની જાય એવી રેસીપી છે. અને એકદમ બિસ્કિટ જેવા લાગે છે. પહેલાના 90s જમાનાના બિસ્કિટ જ છે. ત્યારે લોકો એઝ અ બિસ્કિટ ખાતા હતા. એકદમ હું નાના નાના બનાવું છું અને સ્ક્વેર શેપના હું રેડી કરું છું. જો, અને બીજું પણ આમાં વધારે કાંઈ તળતું નથી, ખાલી ઇલાયચીનો પાવડર અને થોડુંક સોલ્ટ નાખવાનું રહે છે. અને આને તેલમાં જ ફ્રાય કરવાના હોય છે. મારું તેલ પણ આવી ગયું છે. જો આપણે એને નાખીએ છીએ ને તો 1 મિનિટ પછી 1 સેકન્ડ પછી ઉપર આવી જાય છે. અને આને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરશું, કારણ કે થોડા થીક છે ને, અને નહીંતર પછી અંદરથી કાચા રહેશે. આ રીતે લેતા જવાનું છે અને ફ્રાય કરતા જવાનું છે. તમે થોડા મોટા પણ કરી શકો છો. મારો નાનો સન છે ને, એને આવા નાના નાના ભાવે છે, તો હું થોડા નાના કરી રહી છું. સ્વાદમાં તો કાંઈ ફરક નથી જ પડવાનો.
આ રીતે આપણે એને ફ્રાય કરી લઈએ છીએ. તરત કંઈ પલટાવવાની જરૂર નથી, થોડુંક ખાલી કામ ફેરવી દઈએ એટલે છૂટા છૂટા થઈ જાય બધા. બસ ધેટ્સ ઇટ. આ એક દિવાળીની મીઠાઈ છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો. અમૂલ લાઈવ શો જોઈને અને કરીને આપણને ઘણું બધું નવી રેસીપી જાણવા મળે છે, શીખવા મળે છે. આપણે બનાવીએ છીએ, ઘણો જ ફાયદો થાય છે અમૂલ લાઈવથી આપણને. જો સરસ ખસ્તા રેડી થઈ ગયા છીએ. સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના રહેશે. આપણા શક્કરપારા ફ્રાય થઈ રહ્યા છે. હેલો બોસ્કીજી, હેલો વર્ષાજી, થેન્ક યુ. તમે બધા મારા લાઈવમાં જોડાયા અને બધા જ એકબીજાને ખૂબ જ સપોર્ટ કરે છે. એ માટે બધાને હું થેન્ક્સ કહેવા માંગુ છું. આ જ રીતે પછી આપણે બીજા બધા જ ફ્રાય કરવાના છે. હું કરીને છૂટા છૂટા કરી નાખું છું. લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. ઓલમોસ્ટ હવે ફ્રાય થવા જ આવ્યા છે. જોઈ શકો છો તમે, બિલકુલ માર્કેટ જેવો ટેસ્ટ આવે છે અને એનો લુક પણ જોઈ શકો છો તમે. એકદમ ક્રિસ્પી બને છે અને લાંબા સમય સુધી અગર જો આપણે પાણી ના કરીએ તો સ્ટોર કરી શકાય છે. ઇવન દૂધમાં પણ 4-5 ડેઝ સુધી તો રહે જ છે. આપણા શક્કરપારા તૈયાર છે. બસ આટલો જ કલર પરફેક્ટ છે. જુઓ તમે, હું એને કાઢી લઉં છું એક બાઉલમાં. હવે હું ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને તરત શક્કરપારા પાછા એડ કરું છું અને પછી એડ કર્યા બાદ આપણે ફ્લેમ સ્લો કરી નાખવાની છે. બહુ જ ફટાફટ બની જતી આ એક રેસીપી છે. હું સ્લો કરું છું ગેસની ફ્લેમ અને સ્લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરતા રહેવાનું છે. આપણે હવે એકવાર પલટાવી દઈએ. એકદમ તરત જ છે ને એને ચમચો નહીં લગાડવાનો, કારણ કે એકદમ સોફ્ટ હોય છે ને તો તૂટી જશે. એટલા માટે હું આને સર્વિંગ પ્લેટમાં લઉં છું અને ઓલમોસ્ટ આપણા શક્કરપારા ફ્રાય થઈને રેડી થવા આવ્યા છે. જોઈ શકો છો, અચ્છા ગુલાબી રંગના આપણે એને તળવાના છે. આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરશું ને તો લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે, નહીતર પછી શું થાય છે, નરમ થઈ જાય છે. અને આમ પણ અહીંયા મુંબઈની હવામાં છે ને જલ્દી બધું નરમ તળી જતું હોય છે. તો સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે. થઈ ગયા છે, હજી પણ કલર પકડશે જ.
એટલે હવે હું એને કાઢી લઉં છું અને ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ. જુઓ ફ્રેન્ડ્સ, આપણા શક્કરપારા તૈયાર છે. જોઈને તમને ખ્યાલ આવે છે કે કેટલા ક્રિસ્પી છે. હાથ લગાડવા જેટલા તો બહુ જ ગરમ છે, નહીં તો હું દેખાડત. અહીંયા મેં ઓલરેડી થોડા સવારે બનાવીને રાખ્યા હતા, એની સાથે હું સર્વ કરી રહી છું. તો આજની મારી રેસીપી દિવાળી સ્પેશિયલ મીઠા શક્કરપારા. ફ્રેન્ડ્સ, તમે લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતથી, અને કેવા બને છે મને જણાવજો. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ. થેન્ક યુ અમૂલ, એન્ડ હેપી દિવાળી. બાય.